કપિલા હનુમાનજીના દર્શન કરતાં કરતાં મિત્રો હું તમને જણાવું છું કે હનુમાન ચાલીસાના પાઠ દરરોજ સવારે અને સાંજે તેનું વાંચન કરવું શુભ છે. તે ભય અને અવરોધોને દૂર કરે છે. તેમજ સુંદરકાંડ મંગળવાર તથા શનિવારે તેનો પાઠ કરવાથી દુઃખ અને દેવામાંથી મુક્તિ મળે છે. બજરંગ બાણના પાઠ કરવાથી દુશ્મન, અવરોધો અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મેળવવા માટે બજરંગ બાણનો પાઠ કરવામાં આવે છે. શ્રી હનુમાન અષ્ટક મુશ્કેલ સમયમાં તેના પાઠનું વાંચન કરવાથી હિંમત અને આત્મવિશ્વાસ મળે છે. શ્રી હનુમાન બાહુકના પાઠ કરવાથી શારીરિક પીડા કે રોગોની રાહત મેળવવા માટે આ પાઠનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, તમને આ અદ્ભુતમાં અદ્ભુત જાણકારી આપેલી છે, બરાબર છે? તો મારી ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખી આપો જય શ્રી કપિલા હનુમાનજી મહારાજની જય.